હેલો ગાઈસ, તો આજે મેં પાછો બ્લોગ શરૂ કર્યો છે. તો હવે થોડી વાર પછી અત્યારે કેવું થયું આગળ આજે થોડાક દિવસ થઈ ગઈ છે હવાની સ્કૂલ. હું સવારમાં વહેલો જઈ ગયો, સ્કૂલે વયો ગયો. મેં કાલ રજા કરી હતી, રજા પાડી હતી. તો ખબર નહોતી કે આજ રજા હશે. સ્કૂલે ગયો તો સ્કૂલ બંધ હતી. ને એક ભાઈ હતા સ્કૂલની અંદર કામ કરે છે. अच्छा સ્કૂલમાં તો એને મેં પૂછ્યું કે શું છે, કે રજા છે. મેં કીધું છે નહીં, કે ગુડ ફ્રાઈડેની રજા. મેં કીધું કે અમને તો ના પાડી દીધો. એને કીધું રજા છે. પછી હું देखा आपने लापरवाही का नतीजा है। ઘરે બસ મને ખોટે ખોટો થઈ ગયો. મારી ઊંઘ બગાડીને એવું બધું છું. પછી અફસોસ કરવાનું શું હોય, પછી ટીવી જોવા બેસી ગયા પાછા. તો થોડાક દિવસ પાછી પરીક્ષા શરૂ થવાની છે. 6 તારીખે પરીક્ષા શરૂ થવાની છે. પછી 12 કે 15 તારીખે પૂરી થઈ જાય. પછી આપણે 10મા ધોરણમાં આવી જાવ. તો થોડી વાર પછી બહાર રમવા જઈશું બધા ક્રિકેટ. અત્યારે નહીં, સાંજે જવાનું છે. અત્યારે હું ટીવી જોતો હતો. તો થોડી વાર પછી બહાર જાઉં કે બીજી કંઈ વસ્તુ થતી હશે તો તમને જરૂરથી બતાડીશ. મારા બ્લોગમાં બનાવી દેજો. સો હવે અત્યારે બપોર છે, અત્યારે મેં બ્લોગ શરૂ કર્યો છે. અત્યારે આમ થોડોક એવો તડકો છે અને થોડોક એવો તડકો નથી, વાદળા થઈ ગયા છે. એટલે અત્યારે મેં બ્લોગ શરૂ કર્યો એટલા માટે કે તમને કહેવા માટે કે મારી છે બીજી ચેનલ હિતાજ વ્લોગ મસ્તી એમ લખેલું છે. મેં બ્લોગ હું તમને આમાં મૂકી દઈશ. આ ચેનલ છે અહીંયા, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ ચેનલને હવે થોડીક વાર પછી બહાર ક્રિકેટ રમવા જાઓ તો હું તમને જરૂરથી દેખાડીશ. સો હેલો ગાઈસ, તો હવે પાછો મેં બ્લોગ શરૂ કર્યો છે. અત્યારે સાંજ પડી ગઈ છે, પણ વાતાવરણ કેવું થયું છે, વરસાદી વાતાવરણ થયું છે. અત્યારે વરસાદ પડવાની શક્યતા હોય શકે થોડી. કેટલો પવન ફૂંકાય છે. તો હવે બહુ પવન છે. હજી થોડાક દી પહેલાં વાવાઝોડું આવ્યું હતું. એવા ઝાડવા કેટલા પડી ગયા હતા. તો આ વાવાઝોડું ન હોત સારું. વાવાઝોડું પાછું ઘણું તોડ છે. કેટલો પવન છે. હું ઘડી કાંઈ બોલીશ નહીં, જાઓ તમે અવાજ સાંભળજો. આવ્યો તો એટલો પવન છે. તો હવે સાંજે રમવા જઈએ તો રમશું, નકર નહીં રમીએ. તો હવે પડી ગઈ છે રાત. તો હું કહેતો હતો ક્રિકેટ રમીશ તો બતાડીશ, પણ એમાં હું છું ક્રિકેટ રમવા જવાનું હતું, પણ કોઈ આવ્યું જ ન રમવા. પછી હું એમાં દેખાડું મારે દેખાડું નહીં. હવે એન્ડ કરી દઉં છું. તો મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.